એક વાત કહું, આજકાલના રિલેશન છે ને બહુ ઓછા ટકે છે. એનું રીઝન છે કે આજકાલના લોકોને એકબીજાની કદર કરતા નથી આવડતું. લોકો ઓપ્શન શોધે છે. મને આનામાં નથી ગમતું, આ ઇટ્સ ઓકે, ચેન્જ. પણ એવું નથી હોતું. ઘણી વાર અમુક માણસ દિલથી પ્રેમ કરે છે અને એના માટે ઘસાય છે, એની આખી લાઈફ, એનો સમય બધું જ એક વ્યક્તિ પાછળ ઇન્વેસ્ટ કરી દે છે. અને સામેવાળો વ્યક્તિ શું કરે છે? એની જરાય કદર નથી કરતો. એને એવું જ હોય છે કે ઇટ્સ ઓકે યાર, ઠીક છે, તું વધારે પડતું વિચારે છે, તું ઓવર થિંકર છે, તું આ છે, તે છે, બહુ જ બધા એક્સક્યુઝ. પણ ક્યારે એ એની બાજુથી નથી વિચારતો કે નથી વિચારતી કે ભાઈ આજે વ્યક્તિ આટલું બધું મારી પાછળ લાગેલું છે તો એનું કંઈક તો રીઝન હશે ને. એટલે લોકોને ટેમ્પરરી લાગે છે આ બધું, કે કોઈ વ્યક્તિ જોડે થોડા ટાઈમ રિલેશનશિપમાં રહો, હવે એડજસ્ટ નથી થતું, હવે નથી ફાવતું, ઓકે લેટ બી ગો. પણ એવું નથી હોતું. ઘણી વાર અમુક વ્યક્તિ અમુક જગ્યાએ એવી હાલતમાં મળતા હોય છે ને કે વ્યક્તિ વારંવાર નથી મળતા. અને જ્યારે જે ટાઈમે જે વ્યક્તિ તમને મળી જાય ને તો એની કદર કરતા શીખજો. કારણ કે પછી એ વ્યક્તિ નહીં હોય ને ત્યારે તમને સમજાશે કે એ વ્યક્તિ તમારા જીવનમાં હતું ત્યારે તમારું જીવન કેવું હતું ને અત્યારે નથી ત્યારે તમને સમજાશે. અને ત્યારે પછી પછતાવો નહીં, એને અફસોસ કહેવાશે. એટલે જ્યારે જે ટાઈમે જે વ્યક્તિ મળી જાય ને એને સાચવી રાખો અને પકડી રાખો, એને ક્યાંય ના જવા દો અને કદર કરો. સાચું ને?